ઉદાહરણથી સમજશું. ધારો કે આપણે 287 અને 91નો જીસીડી મેળવવો છે. સર્વપ્રથમ આપણે 287ને આપણે 91 વડે ડિવાઈડ કરીએ તો શું પરિણામ આવશે તમે પડદા પર જોઈ શકો છો કે 287ને આપણે 91 ગુણ્યા 3 વત્તા 14 તરીકે લખીએ. હવે આ જે ક્રિયા આપણે ડિવિઝન એલ્ગોરિધમની કરી છે 287 ને 91 પર, એ જ ક્રિયા હવે આપણે 91 અને 24 પર કરીએ. તો હવે આપણે અહીંયા સમજાવ્યું છે કે જો એ બીને ડિવાઈડ કરે અને એ જો સીને ડિવાઈડ કરે તો એ બી વત્તા સીને પણ ડિવાઈડ કરે. એટલે એનો ઉપયોગ કરીએ અને આપણે જોઈએ કે જો 287 ઇક્વલ ટુ 91 ગુણ્યા 3 વત્તા 14 હતું, એમાંથી 91 ગુણ્યા 3ને આપણે ડાબી બાજુ લાવીએ તો 287 માઇનસ 91 ગુણ્યા 3 બરાબર 14 થાય. એટલે આપણે તે આગળ પરિણામ જોયું એ પ્રમાણે 287 અને 91નો જીસીડી એ 14 અને 91નો જીસીડી બરાબર થશે. એટલે હવે આપણે આ ક્રિયા 91 અને 14 પર કરીએ. એટલે 91ને આપણે 14 વડે ભાગીએ તો 91ને આપણે 14 ગુણ્યા 6 વત્તા 7 એ પ્રમાણે લખી શકીએ. ફરીથી આ પરિણામનો જે આપણે જોયું તેનો ઉપયોગ કરીએ તો 14 અને 91નો જીસીડી જોતો હોય તો એ 14 અને 7ના જીસીડી બરાબર છે. ફરીથી 14ને હવે આપણે 7 વડે ભાગીએ તો 14ને 7 ગુણ્યા 2 વત્તા 0 તરીકે લખી શકીએ. અને આપણે જાણીએ છીએ કે 7 એ 14ને ડિવાઈડ કરે જ છે, એટલે કે જીસીડી ઓફ 14 અને 7 એ આપણે હંમેશા 7 મળે છે. એટલે આમ આપણે શરૂઆતથી જે જોવા જઈએ તો 287 ને 91નો જીસીડીની જે જરૂર હતી એ છેલ્લે 14 અને 7ના જીસીડી પર આવીને અટકી ગયું. એટલે કે 287 અને 91નો જીસીડી એ 7 થશે. અને આ પરિણામ એ યુક્લિડ્સ એલ્ગોરિધમ તરીકે પ્રચલિત છે. હવે જે સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓ ભણે છે જે લઘુત્તમ સામાન્ય અવયવ લિસ્ટ કોમન મલ્ટિપલ, તે વિષયની આપણે વાત કરીએ. લિસ્ટ કોમન મલ્ટિપલ એટલે આપણે એને દર્શાવશું એલસીએમ ઓફ એબી. એ એવી નાનામાં નાની સંખ્યા એમ છે કે જે એ અને બી બંને દ્વારા ડિવાઈડ થાય છે. એટલે કે આપણે જો થોડાક ઉદાહરણ લઈએ તો આપણે ધારો કે 10 અને 100નો જીસીડી જોતો હોય તો 10 અને 100નો જીસીડી આપણે એવી સંખ્યા છે કે જે 10 વડે પણ ભાગી શકાય અને 100 વડે પણ ભાગી શકાય, એટલે કે જવાબ 100 આવશે. એ રીતે 7 અને 5નો જીસીડી એલસીએમ જોતો હોય તો એવી સંખ્યા કે જેને 7 વડે પણ ભાગી શકાય અને 5 વડે પણ ભાગી શકાય, એટલે 7 અને 5નો એલસીએમ એ 35 થશે. અને આપણે જોઈ શકીએ છીએ કે 35ને 7 વડે પણ ભાગી શકાય છે અને 5 વડે પણ ભાગી શકાય છે. એ રીતે જો 9 અને 21નો એલસીએમની જરૂરત હોય તો 63 થશે, કેમ કે 63ને 9 વડે પણ ભગાય અને 21 વડે પણ ભાગી શકાય છે. અને એક ખૂબ જ સુંદર પરિણામ કે જે એ અને બીનો જીસીડી તથા એ અને બીના એલસીએમને સાંકળતું પરિણામ છે કે જીસીડી ઓફ એ બી ઇન્ટુ એલસીએમ ઓફ એ બી એ હંમેશા એ ઇન્ટુ બી જેટલું જ થાય છે. જો આ જ વસ્તુ આપણે કોઈક સિમ્પલ ઉદાહરણથી સમજવું હોય તો ધારો કે આપણે એ બરાબર 60 લઈએ અને બી બરાબર આપણે ધારો કે 54 લઈએ તો આપણે ચકાસી શકીએ કે 60 અને 54નો જીસીડી 6 છે. એટલે કે 60 અને 54માં કોમન વસ્તુ જો લેવા જઈએ તો 6 આવે છે. એ જ રીતે 60 અને 54નો જો એલસીએમ લઈએ તો 540 આવે છે. એટલે 60 એ 540ને ડિવાઈડ કરે, એ રીતે 54 પણ 540ને ડિવાઈડ કરે. એટલે જીસીડી 60 અને 54નો 6 મળે છે અને એલસીએમ એ 60 અને 54નો 540 મળે છે. હવે અહીં આપણે નજર કરીએ કે 60 ગુણ્યા 54 એટલે કે ડાબી બાજુ જોવા જઈએ તો એ ગુણ્યા બી લઈએ છે, જ્યારે જમણી બાજુ 6 ગુણ્યા 540 એટલે 60 અને 54નો જીસીડી ગુણ્યા 60 અને 54નો એલસીએમ લઈએ છે. એટલે આપણે પરિણામ જીસીડી ઓફ એ બી ઇન્ટુ એલસીએમ ઓફ એ બી લઈએ તો બરાબર એ ઇન્ટુ બી થાય છે. એવું આપણે આ ઉદાહરણ પરથી તો આપણે ક્લિયરલી ખ્યાલ આવે જ છે. હવે સંખ્યા ગણિતનો એક બીજો અગત્યના ટૉપિક પર આપણે જઈએ. ડિવિઝિબિલિટીનો બેઝિક ક્રાઇટેરિયા આપણે સમજ્યા. એનો ઉપયોગથી આપણે સંખ્યા ગણિતની ઘણી બધી શાખામાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. સૌથી પહેલું જ આપણે લઈએ છીએ તે ડાયોફન્ટાઇન સમીકરણો. ગણિતશાસ્ત્રમાં ડાયોફન્ટાઇન સમીકરણો એટલે એવા સમીકરણો કે જેમાં સમીકરણમાં જે
આપણે ફક્ત પૂર્ણાંક સંખ્યામાં જ વાત કરવાની છે. અપૂર્ણાંક સંખ્યાનો આપણે કોઈ ઉલ્લેખ કરવાનો જ નથી. એટલે સમીકરણ ઉકેલવાનો હોય તો એનો ઉકેલ આપણે પૂર્ણાંક સંખ્યામાં જ જોઈએ છે. અને આ ડાયોફન્ટાઇન સમીકરણ કહીએ છીએ એક 3જી સદીના ગ્રીક ગણિતશાસ્ત્રી ડાયોફન્ટસ, તેમના નામ પરથી આ ડાયોફન્ટાઇન સમીકરણ પડ્યું છે. સૌથી પહેલાં આપણે સુરેખ ડાયોફન્ટાઇન સમીકરણની વાત કરીએ, એટલે કે લિનિયર ડાયોફન્ટાઇન ઇક્વેશન. તમે વ્યાખ્યા જોઈ શકો છો કે લિનિયર ડાયોફન્ટાઇન ઇક્વેશન ઇઝ એન ઇક્વેશન ઓફ ધ ફોર્મ ax પ્લસ by ઇક્વલ ટુ c, જ્યાં a, b અને c પૂર્ણાંક સંખ્યા છે. અહીં તમે જોઈ શકશો કે અહીં બે જ ચલની વાત કરી છે, x અને y. આ જ વસ્તુને આપણે જો આગળ વધારીએ તો 3 ચલ, 4 ચલ કે વધારે ચલમાં પણ આ ડાયોફન્ટાઇન સમીકરણ આપણે લઈ શકીએ છીએ અને એના ઉકેલ માટે વાત કરી શકીએ છીએ. આપણે આજે ફક્ત 2 વેરિયેબલના ડાયોફન્ટાઇન ઇક્વેશનની જ વાત કરશું. હવે આ ડાયોફન્ટાઇન ઇક્વેશનનો ઉકેલ એટલે શું તે જોઈએ. કે જો x0 y0 પેર જે લખેલું છે તમે જોઈ શકો છો, એ આ ax પ્લસ by ઇક્વલ ટુ cનું સમાધાન કરે, એટલે કે xની જગ્યાએ x0 અને yની જગ્યાએ y0 મૂકીએ અને જો આ સમીકરણનું સમાધાન થાય તો x0 y0 એ ડાયોફન્ટાઇન સમીકરણ ax પ્લસ by ઇક્વલ ટુ c નો ઉકેલ છે એવું આપણે કહીશું. હવે સવાલ એ છે કે શું કોઈ પણ ડાયોફન્ટાઇન ઇક્વેશન લઈએ, ખાસ તો આપણે વાત કરીએ છીએ લિનિયર ડાયોફન્ટાઇન ઇક્વેશન 2 વેરિયેબલમાં, શું એ હંમેશા સોલ્વ થઈ શકે? તો આપણે એક ઉદાહરણ જોઈએ. જો એક ઉદાહરણ આપણે લઈએ 2x પ્લસ 3y ઇક્વલ ટુ 5, અને આપણે બહુ સહેલાઈથી ચકાસી શકીએ કે x ઇક્વલ ટુ 1 અને y ઇક્વલ ટુ 1 એ એનું સમાધાન કરે છે. એટલે કે આ જે ડાયોફન્ટાઇન ઇક્વેશન 2x પ્લસ 3y ઇક્વલ ટુ 5 એનો ઉકેલ મળે છે આપણને 1,1, એટલે કે x ઇક્વલ ટુ 1 અને y ઇક્વલ ટુ 1. પણ એને બદલે જો આપણે સમીકરણ લઈએ 2x પ્લસ 4y ઇક્વલ ટુ 5, તો આનો ઉકેલ મળશે. થોડુંક ધ્યાનથી વિચારીએ. તમે x અને y ગમે તે કિંમત મૂકીએ તો ડાબી બાજુની કિંમત હંમેશા ઇવન નંબર થશે, સમ સંખ્યા થશે. જ્યારે જમણી બાજુ તો આપણા આગળ 5 છે, એટલે ગમે તે x ને yની કિંમત આપણે લેશું પૂર્ણાંક સંખ્યામાં તો આ સમીકરણનું સમાધાન થશે જ નહીં. એનો અર્થ કે આ 2x પ્લસ 4y ઇક્વલ ટુ 5 આ ડાયોફન્ટાઇન સમીકરણનો કોઈ જ ઉકેલ નથી. એટલે ફરીથી આપણો સવાલ હજી એ જ ઊભો છે કે લિનિયર ડાયોફન્ટાઇન ઇક્વેશન ઇન 2 વેરિયેબલ લઈએ તો એ ક્યારે ઉકેલી શકાય છે? તો એના જવાબ રૂપે આપણે આગળ એક ખૂબ જ સુંદર પરિણામ છે, પ્રમેય છે, તે આપણે જોઈએ કે અ લિનિયર ડાયોફન્ટાઇન ઇક્વેશન ax પ્લસ by ઇક્વલ ટુ c હેઝ એ સોલ્યુશન, એટલે કે ax પ્લસ by ઇક્વલ ટુ c ડાયોફન્ટાઇન સમીકરણનો ઉકેલ છે એવું ક્યારે કહી શકાય? જો અને જો d ડિવાઇડ c થાય તો. અહીં d એ a અને bનો GCD છે. એટલે કે ફરીથી જો વિચારીએ કે જો ax પ્લસ by ઇક્વલ ટુ c સમીકરણને ડાયોફન્ટાઇન ઇક્વેશનને જો ઉકેલ હોય તો a અને bનો જે GCD હશે એ જમણી બાજુની કિંમત cને ડિવાઈડ કરવો જ જોઈએ. અને એથી વિરુદ્ધ કે જો a અને bનો GCD એ cને ડિવાઈડ કરે જ તો પછી હંમેશા આ ડાયોફન્ટાઇન ઇક્વેશન આપણે જે લીધું છે એને ઉકેલ મળે જ. હવે આપણે આ સમીકરણને એક જ ઉકેલ હોય એવું જરૂરી નથી, પણ એકથી વધારે ઉકેલ પણ હોઈ શકે છે. તો એના માટે એક ફોર્મ્યુલા આપેલી છે, તમે પડદા પર જોઈ શકો છો કે જો આપણા આગળ એક ઉકેલ x0 y0 હોય, આપણે જે ડાયોફન્ટાઇન ઇક્વેશન લીધેલું છે ax પ્લસ by ઇક્વલ ટુ c, એનો એક ઉકેલ x0 y0 ધારો કે હોય તો બાકીના બધા જ ઉકેલ જે ફોર્મ્યુલા અહીં આપી છે એના દ્વારા આપણને મળી શકશે. અને ફોર્મ્યુલા જોઈએ તો x ઇક્વલ ટુ x0 પ્લસ b અપોન d ઇન્ટુ t અને y ઇક્વલ ટુ y0 માઇનસ a અપોન d ઇન્ટુ t. અહીં t એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા આપણે લઈ શકીએ. ટીની કિંમત 0, 1, 2, 3 કે પછી -1, -2, -3 વગેરે એ પ્રમાણે આપણે લઈ શકીએ. એક વસ્તુ વધુ નોટ કરીએ કે d એ a અને bનો GCD છે, એટલે d એ એને પણ ડિવાઈડ કરશે અને બીને પણ કરશે. એટલે આ જે ફોર્મ્યુલા x અને yની જે કિંમત દર્શાવે છે તે હંમેશા પૂર્ણાંક સંખ્યા જ આપણને મળશે. અને હવે આપણે આ એક સમીકરણને ઉકેલવાની વાત કરીએ કે આપણે લઈએ છીએ 172x પ્લસ 20y બરાબર 1000, એટલે કે 172x પ્લસ 20y ઇક્વલ ટુ 1000. અને આપણે આ સમીકરણને ઉકેલવું છે. તો એના માટે આપણે
જે પ્રમેય જોયો એ પ્રમાણે ડી એ સીને ડિવાઈડ કરવું જોઈએ. એટલે કે 172 અને 20નો જીસીડી મેળવીએ એ જો 1000ને ડિવાઈડ કરે તો અને તો જ આ ડાયાફન્ટાઇન ઇક્વેશનનો ઉકેલ છે, નહીં તો નથી. એટલે સર્વપ્રથમ તો આપણે 172 અને 20નો જીસીડી મેળવવાનો છે. અને જીસીડી મેળવવાની રીત આપણે પહેલાં જોઈ ગયા છે, યુક્લિડ્સ એલ્ગોરિધમ. તો તે પ્રમાણે આપણે મેળવીએ. તો તમે પડદા પર જોઈ શકો છો. 172ને 20 વડે ભાગીએ તો આપણે લખી શકીએ 172 બરાબર 8 ગુણ્યા 20 વત્તા 12. આ જ ક્રિયા હવે 20 અને 12 પર કરીએ તો 20ને આપણે લખી શકીએ છીએ 1 × 12 + 8. ફરીથી આ જ ક્રિયા 12 અને 8 પર કરીએ એટલે 12ને 8 વડે ભાગીએ તો શેષ 4 બચે છે, એટલે કે 1 × 8 + 4. હવે 8 અને 4 પર આ ક્રિયા કરીએ એટલે કે 8ને 4 વડે ભાગીએ તો 8ને આપણે લખી શકીએ 2 × 4 + 0. એટલે હવે જે છેલ્લે શૂન્યત્તર સિવાયનું જે શેષ બચે છે, શૂન્ય સિવાયનો શેષ, એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ 4. શૂન્ય સિવાયનો શેષ જે 4 બચે છે તે આપણે 172 અને 20નો જીસીડી થાય છે. એટલે કે 172 અને 20નો જીસીડી બરાબર 4 છે. અને હવે આપણે સહેલાઈથી જોઈ શકીએ છીએ કે 4 એ જમણી બાજુ જે કિંમત હતી 1000 એને ડિવાઈડ કરે જ છે. એટલે કે આપણે ડી ડિવાઈડ સીનું સમાધાન થાય છે. એટલે જે સમીકરણ આપણે આપેલું છે એને ઉકેલ તો છે જ, એ નક્કી થઈ ગયું. હવે સવાલ એ છે કે એને કેટલા ઉકેલ છે, અથવા તો આપણે જે ફોર્મ્યુલા જોઈ હતી એ પ્રમાણે કેવી રીતે આપણે એના બધા જ ઉકેલો મેળવી શકીએ. તો આપણે સૌથી પહેલાં તો સમીકરણનો કોઈ પણ એક ઉકેલ x0 y0 મેળવવું પડશે. અને x0 y0ના ઉપયોગથી અને પેલી ફોર્મ્યુલા આપણે જોયું તેના ઉપયોગથી સમીકરણના બધા જ ઉકેલો આપણે મેળવશું. તો આપણે એક ઉકેલ મેળવવા માટે આપણે જોઈએ કે આ જે આપણે ક્રિયા હમણાં જોઈ હતી તે એક ઉકેલ મેળવવા માટે કરીને એ સૌથી પહેલાં જે છેલ્લે 4 આવ્યો હતો, જ્યાંથી આપણે જીસીડી 4 કહ્યું હતું, ત્યાંથી આપણે શરૂ કરી અને રિવર્સમાં એ 4ને આપણે 172 અને 20ના લિનિયર કોમ્બિનેશન વડે દર્શાવીએ. તો જે પેલી પ્રક્રિયા હતી એમાંથી રિવર્સમાં સ્ટાર્ટ કરીએ. 12ની કિંમત આપણે મળી હતી કે 8 + 4, 1 × 8 + 4. તો તેમાંથી 4ની કિંમત 12 - 8 થાય. પછી હવે 8ની કિંમત એના ઉપરના સ્ટેપ પરથી મૂકીએ 20 - 12, એટલે કે 2 × 12 - 1 × 20 થશે. પછી આપણે જે ક્રિયા કરી હતી એમાંથી 12ની કિંમત આપણે આમાં મૂકીએ અને આપણે મળે છે 2. છેલ્લી લાઈન આપણે જો જોઈએ તો 2 × 172 + -17 × 20. એટલે 4ને આપણે 172 અને 20ના કોમ્બિનેશન તરીકે આ રીતે દર્શાવી શકીએ છીએ. અને આપણે ઉકેલ જોઈએ છે જમણી બાજુ છે 1000, અને આપણે 4ને આપણે 172 અને 20ના કોમ્બિનેશન તરીકે દર્શાવ્યું અને 1000 લાવવું છે. એટલે આપણે આખા સમીકરણને 1000 લાવવા માટે કરીને 250 વડે ગુણીએ, કેમ કે 1000ની કિંમત 250 × 4 થાય. એટલે એ જો 4 વડે ગુણીએ તો આપણે જોઈ શકીએ છીએ છેલ્લેથી બીજી લાઈનમાં કે 500 × 172 વત્તા -4250 × 20 થાય છે. એટલે કે 1000ને આપણે 172 અને 20ના કોમ્બિનેશન તરીકે દર્શાવી શકીએ. એટલે આપણી જે એક કિંમત આપણે જે જોઈએ છીએ, એક ઉકેલ, તે આપણે મળે છે એક્સની કિંમત 500 અને વાયની કિંમત -4250, જેને આપણે અહીં x0 અને y0 વડે દર્શાવી શકીએ છીએ. હવે x0 અને y0 મળ્યા પછી તમે પડદા પર જોઈ શકો છો આ ફોર્મ્યુલા કે જેનો આપણે આની પહેલાં પણ ઉલ્લેખ કર્યો છે. એટલે x0 y0ની કિંમત મૂકીએ, a b અને dની કિંમત મૂકીએ તો આપણે જે મળે છે તે તમે જુઓ x = 500 + 20/4 × t, એટલે કે એક્સની કિંમત મળે છે 500 વત્તા 5 × t. એ રીતે વાયની કિંમત આપણે છેલ્લે મળે છે કે -4250 -43t. હવે અહીં ટીની કિંમત આપણે બદલાવા કરીએ તો અલગ અલગ એક્સ ને વાયની આપણને કિંમત મળ્યા કરશે. તમે પડદા પર થોડી કિંમત જોઈ શકો છો. જો ટીની કિંમત 0, 1, 2, 3 એ પ્રમાણે મૂકીએ તો જે ઉકેલ કહેવાય, ઉકેલ ગણ એક્સ અને વાય, તે આ રીતે મળે છે. જે તમે બ્લુ કલરમાં જોઈ શકો છો એ જ પ્રમાણે જો ટીની કિંમત નેગેટિવમાં લઈએ, એટલે કે -1, -2 એ રીતે, તો પણ આપણે પૂર્ણાંક સંખ્યામાં ઉકેલ મળે છે. એટલે આપણું જે સમીકરણ છે 172x + 20y = 1000, તેના માટે આપણે અનંત સંખ્યામાં ઉકેલો મળે છે, કેમ કે ટીની જેટલી કિંમતો આપણે બદલાવશું એ પ્રમાણે આપણને ઉકેલ મળશે.
હવે અહીં એક સવાલ આવે છે કે કંઈક ટીની એવી કોઈ કિંમત મળી શકે કે જે મૂકવાથી એક્સ અને વાય બંને આપણે પૂર્ણાંક તો ખરું જ પણ ધન સંખ્યામાં કિંમત મળે, એટલે એક્સની કિંમત પણ ગ્રેટર દેન 0 હોય અને વાયની કિંમત પણ ગ્રેટર દેન 0 હોય. શું એવું શક્ય ખરું કે કંઈક એવું એડજસ્ટ કરીએ અથવા તો ટીની એવી કિંમત મેળવીએ કે જેથી એક્સ અને વાય બંને પોઝિટિવ મળે? તો તે આપણે આ ઉદાહરણને ચાલુ રાખીને જોઈએ. તમે જોઈ શકો છો પડદા પર કે થોડીક મહેનતથી આપણે આવા પોઝિટિવ કિંમતમાં આપણે સોલ્યુશન મેળવી શકશું. એટલે આપણે ટી એવો શોધવો છે કે જેનાથી એક્સ ગ્રેટર દેન 0 થાય અને વાય પણ ગ્રેટર દેન 0 થાય. અહીં આપણે મેળવેલી એક્સ અને વાયની કિંમત જો મૂકીએ તો 500 + 5 × ટી પણ ગ્રેટર દેન 0 થવું જોઈએ, તથા -4 × 50 -43 ટી તે પણ ગ્રેટર દેન 0 થવું જોઈએ. અને જો એ આપણે સોલ્વ કરીએ તો ટીની કિંમત -100 અને -98 પોઈન્ટ જે પણ આવતું હોય તે એ બેની વચ્ચે કંઈક ટી મળવો જોઈએ. અને આ બંને સંખ્યાની વચ્ચે તો ટીની એક જ કિંમત આવે છે, એટલે કે -99. એટલે હવે આપણા જે એક્સ અને વાયનો ઉકેલ ગણ હતો એમાં જો ટી = -99 મૂકીએ તો એક્સ અને વાય બંને પોઝિટિવ આવવા જ જોઈએ. તો આપણે જોઈ શકીએ છીએ કે જો ટીની કિંમત -99 મૂકીએ તો આપણે x = 5 અને y = 7 મળશે. અને આપણે જો ચકાસવું હોય તો સમીકરણ આપણે આગળ છે જ 172x + 20y = 1000. એમાં x = 5 મૂકીએ અને y = 7 મૂકીએ તો આ જવાબ 1000 આવી જ જશે. એટલે આપણે આ રીતે પોઝિટિવ કિંમતમાં પણ સોલ્યુશન આપણે મેળવી શકીએ છીએ. અહીં ડાયોફન્ટાઇન સમીકરણનો ખાલી બેઝિક આઈડિયા જ આપી હતી. એટલે ફક્ત ડાયોફન્ટાઇન ઇક્વેશન એને પણ લિનિયર ડાયોફન્ટાઇન ઇક્વેશનની જ વાત કરી અને એ પણ ફક્ત 2 વેરિયેબલમાં જ આપણે વાત કરી છે. ડાયોફન્ટાઇન ઇક્વેશન પર એક આખું અલગ વ્યાખ્યાન આપી શકાય એટલું વિશાળ ક્ષેત્ર છે. એટલે ફક્ત એક બેઝિક આઈડિયા આવે ડાયોફન્ટાઇન સમીકરણનો એટલા માટે જ આપણે આ 2 વેરિયેબલ્સવાળા ઇક્વેશનની વાત કરી હતી. અને હવે આપણે સંખ્યા ગણિતનું ખૂબ જ અગત્યનું એવું ક્ષેત્રની વાત કરીએ, પ્રાઇમ નંબર્સ એન્ડ ધેર ડિસ્ટ્રીબ્યુશન્સ. પ્રાઇમ નંબર જેને આપણે ગુજરાતીમાં અવિભાજ્ય સંખ્યાઓ કહી શકીએ છીએ. હવે આપણે ધન પૂર્ણાંક સંખ્યાઓ લઈએ તો એને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ. નંબર 1 પ્રાઇમ્સ,